सर्पत सभूमिको सर्वत स्मृतवा यतिष्ठदशाङ्गुलम् उरुखेवेदको सर्वं जद्भूतं जच्च भाव्यम् उतामृतवस्ये स नो जदन्नेनातिरोहति एतावनस्य महिमा तो ध्यायाश्च पुरुषः पादोस्य विश्वभूतानि कृपादस्य वेदन्दिवि कृपादूर्ध्व उदेकपुरुषः पादोऽस्येह भवत्पुनः ततो विध्वन्यकरात्सासनाढशने अभि ततो विराडजायत विराजो अधिपुरुषः स जातोऽद्यरिचदपश्चाद्भूर्मिमधो पुरः सर्वभूतः संभेदं प्रेषदाज्यम् परशोस्तां चक्रेवायव्यानारण्य ग्राम्याश्च ये तस्माद्यज्ञा सर्वभूतर्यः सामानिजग्निरे छन्दागुषिजग्निरे तस्माद्ययुस्तस्मादजयत तस्मादस्वा अजायन्दजे केचो भयादतः गावो हजग्निरे तस्माच्चाता अजावयः तन्जगनं बरेहि प्रोक्षन् गुरुगञ्जातमग्रतः तेन देवा अयजन्त साद्या रेखयश्च जे चतुरुकं यदधुः पतिधाव्यकल्पयन् मुखं किमस्यासीत् किं बाहु किमूरुपाद उच्येते ब्राह्मणोऽस्य मुखमासीद् बाहुराजन्यः कृतः ऊरो तदस्य जगवेश्यः पद्व्याकुशूद्रो अजायत चन्द्रमा मनसो जातश्चक्षुः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत नाभ्या आसीदन्तरिक्षको श्रीष्णोयोः समवर्तत पद्भ्यां भूमिर्दिशः श्रोत्रा तथा लोकाम् अकल्पयन् चतुरुखेण हविषादेवा जग्नमतन्वत वसन्तोऽस्यासीदाजन्क्रीमः सप्तास्यासन् परिधाय स्त्रीः सप्तसमिरः कृताः देवा जज्जगनन्दन्वाना अवदनन् मुरुखन् पशुम् जग्नेन जग्नमयजन्त देवा सानि कर्माणि प्रथमान्यासन् तेहनाकं महिमानः स चन्द्रजतरभूः
શાંતિ શાંતિ. સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ. નમો ભગવતે વાસુદેવાય નમઃ. નમો ભગવતે તમ શરણં પ્રપદ્યે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ. નિર્વિઘ્नं કુરુ મે દેવ. સર્વકાર્યેષુ સર્વદા. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય
શ્રીકૃષ્ણાય વયં નમઃ. વાસનાત વાસુદેવસ્ય વાસિतं ભુવનત્રયम् સર્વભૂતનિવાસોऽસि વાસુદેવ નમોસ્તુતે. ધ્યાનમૂલં ગુરુર્મૂર્તિ પૂજામૂલં ગુરુરપદં મંત્રમૂલં ગુરુર્વાક્યં મોક્ષમૂલં ગુરુરકૃપા. આઈએ હનુમંત બિરાજીએ કથા કહું મતિ અનુસાર. પ્રેમ સહિત ગાદી ધરવું પવન કુમાર પધારીએ પવન. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી. હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ.
રામ હરે કૃષ્ણ
राम हरे कृष्णा बालकृष्ण भगवान की, रामचंद्र भगवान की, उमापति महादेव की, पवन सुत हनुमान जी महाराज की, सद्गुरु भगवान की, जलाराम बापानी। प्रेम से बोलो नमः पार्वती पतये। हर हर महादेव। આજના દિવસની કથાનો પ્રારંભ કરતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં, મારા માતા પિતા, મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં, અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.
આવો. સાત દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવના બીજા દિવસના મંગલ પ્રારંભે થોડી ભગવત ચર્ચાઓ કરીએ. અને ત્યાર પહેલા આપણા રોજના ક્રમ અનુસાર પ્રાર્થનાનું એક પુષ્પ ભગવાન ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરીએ અને ત્યારબાદ દિવ્ય ગાથાને ભાવથી ગાઈએ. આવો સૌ સાથે મળી મારા ઠાકોરની પ્રાર્થના કરીએ. करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. કિલ ગોપકન્યા મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ. ગૃહે
સુખમ શયાનામ નિલયે નિજેપી નામાનિ વિષ્ણુ પ્રવદન્તિ માર્ત્યા જીહવે સદેવં ભજ સુંદરાણી નામાની કૃષ્ણસ્ય મનોહરાણી સુખાવસાને ઈદમેવ સારમ દુઃખાવસાને ઈદમેવ જ્ઞેયમ શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર ધનનાથ વિષ્ણુ જીહવે પીપસ્વા મૃત ગોવિંદ દામોદર માધવેતી ગોવિંદ માધવ સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે દામોદર દયા દાને સહેજે ગોલોક સંચરે સંચરે
જોબનપુત્રા પરિવારના આંગણે સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે 7 દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવ, આ મહોત્સવના દ્વિતીય દિવસે ઉપસ્થિત રહેલા તમામ વડીલો, માતાઓ, આમંત્રિત મહેમાન શ્રીઓ તેમજ તમામ ભાવિક ભક્તોનું મનોરથી પરિવાર હાર્દિક સ્વાગત કરે છે અને આ બધાને યજમાન પરિવારના વ્યાસપીઠ તરફથી ભાવપૂર્વકના જાજા કરીને બધાઈને જય શ્રી કૃષ્ણ. આજે કથાનો બીજો દિવસ. સમયને જતા શું વાર લાગે. કેટલા સમયથી કથાની તૈયારી કરતા હતા, અમારે ઘરે કથા કરવાની છે, કથા કરવાની છે. આજ કથાનો બીજો દિવસ તો પ્રારંભ થઈ ગયો, એક દિવસ સંપન્ન થઈ ગયો. બસ આમને આમ જ જિંદગી પણ જતી રહેવાની. ગઈકાલે આપણે કથાને વિરામ કર્યો સમયે શ્રીમદ ભાગવતનું જે મહાત્મય છે એ મહાત્મયને સંપન્ન કર્યું અને હવે આજે એ કથાનું પ્રારંભ થશે અને પ્રથમ સ્કંદનો આરંભ થાય. અને પ્રથમ સ્કંદના આરંભમાં ભગવાન મહર્ષિ વેદવ્યાસજી મહારાજે ભગવાન ભાગવતજીનું મંગલાચરણ કર્યું છે. અને કોઈ પણ ગ્રંથના પ્રારંભમાં, કોઈ પણ કર્મના પ્રારંભમાં માણસે મંગલાચરણ કરવું જોઈએ. મંગલાચરણનો એક સ્વાભાવિક, એક સાત્વિક અર્થ છે મંગલનું આચરણ. મંગલ આચરણ કરો, જેથી કરીને મંગલ આચરણનો એક ફાયદો માણસનું જીવન મંગલ બને. તમારા જીવનના તમારે જો શ્રેય, તમારા જીવનનું કલ્યાણ કરવું છે તો મંગલાચરણ કરો. અને ભાગવતમાં ભગવાન વેદવ્યાસ મહારાજે 3 વખત મંગલાચરણ કર્યું. ભાગવતના પ્રારંભમાં, ભાગવતના મધ્યમાં અને ભાગવતના અંતમાં 3 વખત આ મંગલાચરણ થયું છે. 5000 વર્ષ પહેલા આ લખાયેલો ગ્રંથ 3 વખત મંગલાચરણ શા માટે? શા માટે 3 વખત? ભગવાન બાદરાયણે જ્યારે ભાગવતનું આલેખન કર્યું હશે ત્યારે એમને લાગ્યું હશે કે આ ભાગવત માનવ જીવનને, વર્તમાન સમયને કંઈક સંદેશો આપવા માટેનો ગ્રંથ છે. ભાગવત એ મનુષ્યના જીવન સાથે વણાયેલો એક ગ્રંથ છે જેના દ્વારા આપણું જીવન મંગલ બને છે. જેના દ્વારા આપણને જીવન જીવવાનો એક માર્ગ મળે છે. આમ તો જો કે એક ગ્રંથનો એક એવું મહાત્મ્ય બતાવ્યું છે, આ ગ્રંથ મરતા શીખડાવે માણસને. મરવું કેમ? પણ મરવું કેમ એની સાથે એક વાત બહુ સ્વાભાવિક છે.
મરણ એનું સારું બને કે જેનું જીવન સારું હોય, જેનું જિંદગી સારી એનું મૃત્યુ સારું. તો એક બાજુનો અર્થ એ પણ થયો કે આ ભાગવત જીવનને જીવવાની પણ એક જડીબુટી છે, જીવનને જીવવા માટેનો એક રાહ બતાવે છે, એક માર્ગ બતાવે છે. ભાગવતની હારે માનવ જીવનનો એક સમન્વય છે. આ બધાને કહેતા ખૂબ આનંદની અનુભૂતિ થશે મને. બહુ સંક્ષિપ્ત કાળમાં, બહુ થોડા સમયમાં એકાદ મહિનામાં કદાચ માનવ જીવનને શ્રીમદ ભાગવત નામનો એક મહાગ્રંથ, એક મહાપુસ્તક તૈયાર થઈ ચૂક્યું છે. આવનારા સમયમાં કદાચ એ આપ બધાની વચ્ચે મૂકવાનો મને ખૂબ આનંદ હશે કે મેં એક પુસ્તકનું આલેખન થયું, માનવ જીવન અને શ્રીમદ ભાગવત. આવનારા મહિનાઓની અંદર કદાચ મારા ખ્યાલથી લગભગ હરકી પેઢી હરિદ્વારમાં એ બુકનું વિમોચન થાય એવી કદાચ અપેક્ષાઓ રાખીને બેઠો છું, જેનું શીર્ષક છે માનવ જીવન અને શ્રીમદ ભાગવત. ઘણા સમયથી ઈચ્છા હતી કે એક બુક લખવું, એક પુસ્તકને લખવું. ઘણા સમયથી એટલે આમ સમજો ને કે હું કોલેજમાં હતો ને, હા, એક બસ કોલેજ કાળથી મારી એક ઈચ્છા હતી કે મારું એક પુસ્તક બનાવવું, એક મારા વિચારોને હું સમાજને આપું. એટલે ભગવાન ઠાકોરજીએ એ કૃપા પણ સંપન્ન કરી, એ કૃપા એ ઈચ્છા પણ સંપન્ન કરી છે. આવનારા મહિનાઓની અંદર એ બુક, એ પુસ્તક કદાચ આપ સુધી પહોંચતું થવાની તૈયારીઓમાં છે. માનવ જીવનની સાથેનો ગ્રંથ છે એટલે 3 વખત મંગલાચરણ કર્યું એનો મૂળ ભાવાર્થ મારે આપને જે વાત કરવી છે. જો કે હવે તમને બધાને ખબર છે ભાગવતની અંદર શું આવે છે, શું નહીં. એટલે મારે ભાગવતની મૂળ કથાઓની સાથે મનુષ્ય જીવનની થોડી કથાઓને, તમારું જીવન જે છે એ જીવનને, આપણું જીવન સદમાર્ગે કેમ વળે એની ગાથાઓ મારે આપ સુધી લઈ જવી છે. બાકી તો બધાને ખબર છે કે ભાગવતમાં પેલા કનૈયાની કથા આવે, કનૈયો જન્મે મથુરામાં, વયો જાય ગોકુળમાં, પછી ત્યાંથી માટલા ફોડે ને ચોરી કરે ને એ ગોપીઓની હારે રમે. આ બધી કથા આપ સૌને ખબર છે. એટલે મારે એવી બધી કથાઓને બહુ સંક્ષિપ્ત કાળમાં કરવી છે. પણ જે મનુષ્ય જીવનની જે કથાઓ છે, આ કથાથી જે આપણા જીવનમાં જે કંઈ પરિવર્તન આવવું જોઈએ એ કથાઓને મારે આપ સુધી લઈ જવી છે. તો 3 વખત મંગલાચરણ કર્યું, આનો અર્થ મારી બુદ્ધિ એમ કહે છે ભગવાન બાદરાયણે આપણને એક સંકેત કર્યો છે. પેલો સંકેત એવો થયો કે દિવસમાં 3 વખત મંગલાચરણ કરો, સવારે, બપોરે અને સાંજે. જેમ દવા તમે 3 ટાઈમ લ્યો છો ને, એ માને 3 ટાઈમ લેવાનું ચાલુ કરો. સવારમાં લેશો તો સવારમાં ઉઠતાની સાથે ભગવાનનું સ્મરણ કરી લ્યો. બપોરે જમવા માટે બેસો છો ત્યારે ભગવાનનું સ્મરણ કરો. જે જમાડે છે 3 ટાઈમ એને 1 વખત જમાડવાનો પ્રયત્ન કરો. અને સાંજે જ્યારે સુવા માટે જાઓ છો ત્યારે સુતા પહેલા ભગવાનને તમે પ્રાર્થના કરો, એનું આનંદ, એને તમે વંદન કરો સાહેબ. જેથી કરી અને ભગવાનને યાદ કરીને સૂશો ને તો રાતમાં નહીં તો જબકીને જાગવું પડે, નહીં તો તમારે પથારીમાં તડફડિયા મારવા પડે, નહીં તો વળી પાછી ટેબ્લેટ લેવી પડશે અને ત્યારે ઊંઘ આવશે. એટલે ભગવાનને યાદ કરીને સૂવામાં પણ આપણને એક ફાયદો છે, જેથી કરી ભગવાન આપણને શાંતિની નિંદ્રા આપે.
3 વખત દિવસમાં મંગલાચરણ કરો. દિવસમાં 3 વખત મંગલાચરણ કરો ને આ જીવનમાં પણ 3 અવસ્થામાં મંગલાચરણ કરવું. જીવનમાં 3 વખત મંગલાચરણ કરવું. 3 અવસ્થામાં મંગલાચરણને ભગવાનના ચરણારવિંદમાં અર્પણ કરવું. એક બાલ્ય અવસ્થામાં, એક યુવાની અવસ્થામાં અને એક વૃદ્ધાવસ્થામાં. જ્યાં સુધી તમારી બાલ્ય અવસ્થા છે ત્યાં સુધી પણ તમે મંગલાચરણ કરો. યુવાની અવસ્થા ચાલે ત્યાં સુધી પણ તમે ભગવાનનું મંગલાચરણ કરો. અને છેલ્લે વૃદ્ધાવસ્થામાં તો એ જ કામ હોય, કારણ કે આપણે કહીએ છીએ ગૌઢા થાવું તે ભગવાનને બચશું. એટલે 3 અવસ્થામાં ભગવાનનું મંગલ આચરણ કરો બાપ. જીવનમાં મંગલાચરણ કરવાથી મનુષ્યનું જીવન સુલભ બને છે. મનુષ્યના જીવનને સાક્ષરતા મળે છે. એટલા માટે જીવનની અંદર 3 વખત મંગલાચરણ કરો ને એ મંગલાચરણની વાત કરતા ભગવાન વેદવ્યાસ મહારાજે શ્રીમદ ભાગવતનું મંગલાચરણ પ્રારંભ કર્યું. અને એ મંગલાચરણના પ્રારંભમાં ભગવાન, એ કથાના પ્રારંભમાં ભગવાન વેદવ્યાસ બોલ્યા છે, જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વભિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિ કવયે મુહયંતિ સૂરય તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ જન્મ આદિ જેના ઘણા જ હેતુઓ છે. જેણે આ સંસારનું નિર્માણ કર્યું છે, નિર્માણ કરી અને ભૂલી ગયા આવું નથી. તો નિર્માણ કરનારાએ નિર્માણ કર્યું અને ફરી પાછળ જેની ફરજમાં આવે છે એ ભગવાન નારાયણે આ દુનિયાનું પાલન અને પોષણ કર્યું. આ દુનિયાને ચલાવ્યું છે. સમય થયો તો સમયાંતરે ભગવાન શિવે આ દુનિયાનો નાશ કર્યો છે, લય કર્યો છે. ભગવાનના 3 કાર્યો છે, ઉત્પત્તિ, સ્થિતિ અને લય.
ભગવાનના 3 કાર્યો, જનરેટ, ઓપરેટ અને ડિસ્ટ્રોયર. આ 3 કાર્યો ભગવાનના છે. એટલા માટે તો ભગવાનને આપણે ગોડ કહીએ છીએ. GOD, G ફોર જનરેટર, O ફોર ઓપરેટર, D ફોર ડિસ્ટ્રોયર. 3 કાર્યો ભગવાનના: સર્જન કરવું, પાલન કરવું અને અંતે લય કરવો. ઉત્પત્તિ, સ્થિતિ, લય, કારણ, જેનું આ 3 મુખ્ય કાર્યો ભગવાનના. એ 3 કાર્યોનું જેણે આ મહા વિરાટ સ્વરૂપ બનાવ્યું ભગવાનનું, આ દુનિયા, આ બ્રહ્માંડ, એ ભગવાનની વિરાટ કાયા છે, વિરાટ સ્વરૂપ છે ભગવાન. જન્મ આદિ જેના ઘણા જ હેતુઓ છે. જન્મ આપ્યા પછી માણસને યાદ રાખવાનું, માણસને મારે કેટલું જીવાડવાનું છે, કેટલું એને જમાડવાનું છે, તમામ વસ્તુને જે તૈયારીઓ હતી, આમ તમામ વસ્તુની જેની ફરજ છે. આ 3 કાર્યો ભગવાનના. ભગવાન બાદરાયણે મંગલાચરણ તો લખ્યું, પણ આ મહાપુરાણની મંગલાચરણની એક પંક્તિ મને બહુ ગમી છે, વધારે પડતી. હું દર વખતે કથાની અંદર આ વાતની ઉપર જરા વિવેચન કરતો હોઉં, જરા ચર્ચા કરતો હોઉં છું. એટલે આજે આપને પણ એક વાત મને બતાવવાનું, આમ કે જે અંતિમ પદમાં લખ્યું, શા માટે આવો શબ્દ પ્રયોગ ભગવાન બાદરાયણે કર્યો હશે? શું કામે? એવું તેને શું લાગ્યું કે મારે આ શબ્દનો અહીંયા ઉપયોગ કરવો પડશે? અંતિમ ચરણમાં લખાયું, સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. સત્યની આરાધના. સત્યને વંદન કર્યા. શા માટે? એવું તે એમને શું લાગ્યું કે મારે સત્યને વંદન કરવા જોઈએ? સત્યને વંદન શા માટે? સત્ય શું છે? સત્ય એ પરમાત્માનું એક સ્વરૂપ છે. સત્ય એ ઈશ્વરનું એક સ્વરૂપ છે. પણ તમે વિચાર કરો કે જેના હાથની અંદર કલમ છે, એ માણસે ન તો કૃષ્ણમ પરમ ધીમહિ લખ્યું, ન રામમ પરમ ધીમહિ લખ્યું, ન શિવમ પરમ ધીમહિ લખ્યું, અને માત્ર લખ્યું સત્યમ પરમ ધીમહિ. શા માટે? એને એવું શું લાગ્યું કે મારે કૃષ્ણ ન લખાય, શિવ ન લખાય, રામ ન લખાય? કઈ કે તો એને વિચાર આવ્યો હશે ને? હા, મારી બુદ્ધિ એમ કહે છે, ભગવાન વેદવ્યાસને એક વિચાર આવ્યો હશે. આવનારો સમય કળયુગ છે, અને કળયુગનો જીવાત્મા કળયુગના સમયમાં ધર્માંતરના વાડાઓ બનશે. અમે આ સંપ્રદાયના માણસો, અમે આ સંપ્રદાયના, અમે આ ધર્મને પાળનારા, અમે આ ધર્મને પાળનારા, એટલે સંપ્રદાયના વાડાઓ પડશે, ધર્મના વાડાઓ થશે. અને એ વાડાઓની અંદર જો હું આમાં લખીશ કે કૃષ્ણમ પરમ ધીમહિ, તો હવેલી વાળા એમ કહેશે કે આ ગ્રંથ અમારો છે. તો રામને ભજવા વાળાને શું કરવાનું? જો રામમ પરમ ધીમહિ લખી નાખું તો રામને ભજનારા લોકો એમ કહેતા ફરશે આ ગ્રંથ અમારો છે. તો અન્ય સંપ્રદાયોને શું કરવાનું? અને વેદવ્યાસ કહે છે આ ગ્રંથ કોઈ એક માટે તો છે નહીં, અને માત્ર મનુષ્ય માટે જ છે. આવું જ નહીં, તો આ ગ્રંથ તો આ જગતના તમામ જીવાત્મા માટે છે.
આ ભાગવતના શબ્દનો અવાજ જેના પણ જે જીવાત્માના કાને જાય ને એ જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય, એનો મોક્ષ થઈ જાય. સાંભળવા માત્રથી મુક્તિ મળે. એટલે તો ભગવાન ભાગવતનું મહાત્મ્ય કહે કે યસ્યા શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. જેને સાંભળવા માત્રથી મુક્તિ મળે છે, તમારા હાથમાં મુક્તિ આવે છે. અને ભાગવત તો મુક્તિનો દેનારો ગ્રંથ છે. એકમાત્ર જો ગ્રંથ કોઈ હોય, જો ઘોષણા કરતો હોય, ગર્જના કરે છે કે હું મુક્તિ આપીશ, ભાગવત ગ્રંથ સ્વયં ગર્જના કહે છે કે હું તને મુક્તિ આપીશ, કે એકમ ભાગવતમ શાસ્ત્રેણ મુક્તિદાને ન ગર્જતી. હું એકમાત્ર ગ્રંથ એવો છું કે જે મને સાંભળવાથી હું મુક્તિ આપું. એકમ ભાગવતમ શાસ્ત્ર મુક્તિદાને ન ગર્જતી. આ ગ્રંથ કોઈ એક માટે તો છે નહીં, તમામ જીવાત્મા માટે આ ગ્રંથ છે. હવે શું કરવું? એટલે ભગવાન બાદરાયણને થયું આ ગ્રંથ માટે કોઈ જીવાત્મા ક્યારેય આવનારા સમયમાં ઝઘડો ન કરે, એટલા માટે લાવ લખી દઉં સત્યમ પરમ ધીમહિ. એટલે સત્યનું નામ લખી દીધું સત્યમ પરમ ધીમહિ. કોઈ ઝઘડો ન કરે. એટલે ન રામ વાળા એમ કે અમારું છે, ન કૃષ્ણ વાળા કે, ન શિવ વાળા કે, ન બુદ્ધ વાળા કે, કોઈ એમ ન કે આ ગ્રંથ અમારો છે. આ ગ્રંથ આપણો છે. ભાગવત મહાપુરાણ છે. સત્ય જે ધર્મ છે ને, ધર્મ હંમેશા સત્ય એક જ હોઈ શકે. સત્ય એક જ છે. બીજી વાત, સત્ય હંમેશા સત્ય જ હોય. સત્ય ક્યારે હંમેશા અડધું સત્ય અડધું અસત્ય ન હોઈ શકે. સત્ય હંમેશા સંપન્ન હોય અને સત્ય હંમેશા એક વચન છે. સત્ય બહુવચન ન થાય. આપણે ક્યારેય એમ ન બોલી શકીએ આ તો સત્યો છે. ના, આ સત્ય જ છે.